સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી। આપઘાત કરતા પહેલા આ મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં લખ્યું હતું કે કોઈ પર વિશ્વાસ કરવો નહીં, જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો એ વ્યક્તિએ જ વિશ્વાસઘાત કર્યો છે। ઘટનાને પગલે પરિવારજનો દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ત્યારે મહિલા કોન્સ્ટેબલના આપઘાતને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। એમણે જે સુસાઇડ નોટમાં લખ્યું છે એ પ્રમાણે જે કોઈ પણ કારણ હોય એ માટે તટસ્થ અને ખૂબ જ ઝીણવટભરી તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે। સુસાઇડ નોટ પણ મળી છે, શું ઉલ્લેખ છે એમાં એમણે કોઈક પર વિશ્વાસ જે મૂક્યો છે એ કંઈક હશે એ રીતે લખ્યું છે, એટલે સુસાઇડ નોટ અને એની સાથે જે રહેતા હતા એ લોકો, અને બીજું કે જે મોબાઈલ છે એમાં પણ ઘણી બધી ડિટેલ મળશે। બહુ જ એમાં ઊંડાણથી તપાસ કરશે તો અમને સાચો ન્યાય મળશે। સુરતના સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કરી લીધો છે અને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। જે પ્રકારે જોઈ શકાય છે તેમની લાશ જે છે તે પીએમઆરકે હોસ્પિટલે ખસેડવામાં, જે પોલીસ પરિવાર જે છે તે અહીંયા ઉપસ્થિત છે, તેમનો પણ પરિવાર છે તે અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે કહી શકાય કે આ મહિલા જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમણે આપઘાત કરી લીધો છે, જેને લઈને શોકમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। આ મહિલા જે આપઘાત કર્યો છે કોન્સ્ટેબલે, તેમનું નામ હર્ષિના ચૌધરી છે અને તેમણે સુસાઇડ નોટ લખી હતી અને સુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પર વિશ્વાસ કરવો નહીં, કોઈ પણ તેમનો એક વિશ્વાસ જે છે તે તોડી ગયું હતું અને તેમને જ ઉદ્દેશીને તેમણે આ સુસાઇડ નોટ જે છે તે લખી હતી। હાલ જોઈ શકાય છે આ સમગ્ર મામલે પોલીસ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ જે છે તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી રહી છે। ખાસ કરીને જે ટેલિફોનથી કોને કોને કોલ ગયા હતા, કોને કોને સાથે વાત થઈ હતી, તે તમામ બાબતોથી જે પ્રકારે કહી શકાય કે પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। કારણ કે જે પ્રકારે સુસાઇડ નોટ મળી આવી છે અને સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમનું જે પ્રકારે તેમને કોઈના પર ભરોસો કર્યો હતો અને તેને જ લઈને આ જે કહી શકાય કે તેમણે આપઘાત કરી લીધો છે તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે હાલ સમગ્ર મામલે પોલીસે જે છે તે ઝીણવટભરી તપાસ આરંભી છે અને પરિવારજનો જે છે તે અહીંયા જોઈ શકાય છે ખૂબ જ ગમગીન જોવા મળી રહ્યા છે અને શોકનો માહોલ છે, કારણ કે એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે। આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ શું છે એ તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ જે પ્રકારે પરિવારજનો જાણ કરી રહ્યા છે તે મુજબ તેમણે અગાઉ ક્યારે પણ આ મામલે કોઈને ઘરે પણ કશું કહ્યું નથી અને તેના જ કારણે પરિવારજનો પણ હેરાન છે કે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે। પરિવારજનોની માફી માંગતી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ એ કોણ એક વ્યક્તિ છે કે જેમના કારણે તેમણે આપઘાત કરી લીધો છે, જેમનું ઉદ્દેશીને લખ્યું છે કે કોઈ પર વિશ્વાસ કરવો નહીં અને તેમનો વિશ્વાસ તૂટ્યો છે અને તેના જ કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું છે। હાલ સમગ્ર મામલે સિંગણપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તપાસ બાદ માલુમ પડશે કે આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું। કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।